જૂનાગઢના માંગરોળ પંથકમાં 28,000 હેક્ટરમાં વાવેતર થયેલ મગફળીમાંથી 24,300 હેક્ટરનો પાક નિષ્ફળ જતા ખેડૂતો લાખોનું નુકસાન વેઠી રહ્યા છે। હાલત એવી છે કે સડી ગયેલો પાક ખેતરમાંથી બહાર કાઢવા માટે ખેડૂતો પાસે પૈસા નથી। મજૂરી ખર્ચ ન પૈસાતા ઘણા ખેડૂતોએ પાકને ખેતરમાં જ સડવા દીધો છે અથવા સળગાવી દીધો છે। ઘઉંના વાવેતરનો સમય હોવા છતાં મગફળીનો પાક દૂર ન થવાથી નવા બિયારણ માટે પૈસા ન હોવાથી ખેડૂતો માટે ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે। થઈ જ ગયો છે, પાકમાં કંઈ આવે એમ નથી। અટાણા અમારે ઘઉં વાવવા, બીજું વાવેતર કરવા, એ બાબત કોઈ વસ્તુ છે નહીં। પૈસા હવે થઈ ગયા ને 700-800 રૂપિયા મજૂરી દેવાની થાય તો 700-800 રૂપિયા ક્યાંથી દેવા, એ બધું હવે પ્રોબ્લેમ વાળું થઈ ગયું। પાક ફેલ થયો છે એટલે બહુ જ નુકસાન છે ખેડૂતને। મગફળી પણ કોઈ વેપારી લે એમ નથી અને સારો પણ કોઈ ઢોર ખાય એમ નથી।